એવું ને આમ બી આપણે સુરતનું જમણ તો કહેવાય જ છે આપણે ઇન્ડિયામાં સુરતનું જમણ. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગોંઝાવના ગુજરાતી રેસ્ટોરન્ટમાં જેનું નામ છે મહારાજ વેજ રેસ્ટોરન્ટ. આ મહારાજ છે એ અહીંના ઓનર છે અને ખુદ જ અહીંયા સારું કરે છે અને ખૂબ જ પ્રેમથી જમાડે છે, એટલે તમે અહીંની આગતા સ્વાગતા જોઈ શકો છો અને સમજી શકો છો. એટલે આપણે અહીંના એડ્રેસની આપણે વાત કરીએ તો શિંગ એંગ વેસ્ટ રોડ છે, બરાબર છે. એટલે કેન્ટન ફેરથી 20 મિનિટ્સ જેવું થાય છે, એટલે ખાસું નજીક છે એમ કહી શકાય. અને ગુજરાતીઓ માટે ખાસ કે એક ભાઈ સુરતનું આપણું રેસ્ટોરન્ટ છે. તો મિત્રો હવે હું અહીંના પહેલાં લાઈવ રિવ્યૂ લઈશ, પછી જમવાનું ટ્રાય કરીશ. શું કે તમે ક્યાંથી આવ્યા છો? સુરતથી. પણ એમ એવું ને આમ બી આપણે સુરતનું જમણ તો કહેવાય જ છે આપણે ઇન્ડિયામાં સુરતનું જમણ. એ નસીબ હોય તો જ મળે એમ ને. શું કે ટેસ્ટ એમ ને એક નંબર એમ ને. અરે વાહ સરસ લ્યો તમને હે ને એમ ને સરસ સરસ લ્યો. કેમ છો સાહેબ, તમને કેવું લાગ્યું? એમ ને એકદમ ઘર એમ ને સરસ. તો આપણે હવે અહીંના ઓનર સાથે વાત કરું છું, મહારાજ છે. તો સાહેબ તમે અહીંયા આપણે કેટલા વર્ષથી છે રેસ્ટોરન્ટ? મને તો અહીંયા આ હોટલને 3 વર્ષ થઈ 3 વર્ષ જેવું થઈ ગયું ને, બરાબર છે. અને એ પહેલાં આપણે પહેલાં ક્યાં હતું? હું તો ઘણી જગ્યાએ રસોઈયા સ્વામિના મંદિરમાં. ઓહો, ઘણો બધો એટલે તમને આમ બહોળો અનુભવ છે એમ ને? મને રસોઈનો 40 વર્ષથી અનુભવ. અરે રે હા, તો કાંઈ ઘટે નહીં એમ કહી શકાય આપણે. અને ખાસ કરીને જે કેન્ટન ફેરમાં આવતા હોય અને કેન્ટન ફેર સિવાય પણ એમ કહે છે કે ચાઇનામાં જે જમવાની મુસીબત છે તો એ તમને અહીંયા મળ્યા પછી સોલ્વ થઈ જાય એમ કહી શકાય. ના, 8 થી 20 વર્ષ પહેલા બહુ હતું. હા, હવે નથી. જગ્યાએ હોટલો થઈ ગઈ છે. હા, વેજીટેરિયન ઘણી હોટલો છે. રાઈટ. મારા રેસ્ટોરન્ટ પ્યોર વેજીટેરિયન છે. રાઈટ. અમારે અમે ફેબ્રિક માર્કેટ છે. ઘણા બધા સચિન પટેલ બધા આવતા હોય. હા, રેગ્યુલર ચાલતું જ હોય. બરાબર છે. તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયોમાં તમને નીચે એડ્રેસ ને નંબર ને બધું આપી દઉં છું, બરાબર. તમે અહીંયા કોન્ટેક્ટ કરીને આવી શકો છો અને અહીંના ઓનરનું બિહેવિયર ને બધું તમે જોઈ શકો છો. એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એ પોતે ખુદ પીરસે છે એટલે તમે જોઈ શકો છો. ખુદ પોતે કુકિંગ કરે છે, શેફ હતા અને બધું અનુભવ ખૂબ સારો એવો છે. તો તમે અહીંયા જરૂરથી આવશો, જરૂરથી વિઝિટ કરજો. ઓકે, થેન્ક યુ. તો અહીં આવવા માટે સન યુનિવર્સિટી નામનું મેટ્રો સ્ટેશન છે જે માત્ર 600 મીટર ડિસ્ટન્સમાં આવેલું છે. તો હવે હું અહીંનું ફૂડ ટ્રાય કરીશ અને તમને મારા રિવ્યૂ જણાવીશ. તો સૌપ્રથમ શાકના ઓપ્શનમાં 3 પ્રકારના શાક છે, ગુજરાતી દાળ છે, 2 પ્રકારની ચટણી અને સાથે આથેલા મરચાંનું ઓપ્શન પણ છે. સાથે સલાડમાં કાંદા વગેરે પણ મળી રહેશે. અને આપણે જો ગુજરાતીઓની પ્રિય એવી છાશ એ તો અનલિમિટેડ તમે જોઈ શકો છો. આ રીતે જગ જ ત્યાં મૂકી દે છે. હવે ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટમાં બી સૌથી બેસ્ટ છે. અહીંનો ટેસ્ટ એકદમ ઘર જેવો જ છે અને ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી. અને જો આપણા ગુજરાતી મિત્રોને ગુજરાતી જમવાનું મળી જાય એ પણ ચાઇનામાં તો મોજ જ પડી જવાની છે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો બને તેટલો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.